અમે બપોરના સેવા કરી રહ્યા છીએ। જો તો આ રોડ ઉપર હજારો ગાડી બંધ પડી છે, હજારો ગાડી ટુ વ્હીલ આખી પથારી ફેરવી નાખી છે। કોના પાપે આટલા હેરાન થઈએ છીએ અમે? આમાં ભૂલ કોની છે? ભૂલ સ્વીકારો તમે, શું કામ નથી સ્વીકારતા તમે? જો તો આ અમારા રોડે જિંદગીમાં પાણી ના હોય ને આજે કેમ પાણી આવ્યું? 50 વર્ષમાં આ રોડ ઉપર પાણી નથી આવ્યું। આખું સુરત 90-95% ડૂબે। અમારા કાળીદાસનગર ત્રિકમનગરમાં પાણી ના આવે અને આ વખતે કયા કોના પાપે? મેટ્રોના પાપે? મ્યુનિસિપાલિટીના પાપે? ગટરના ઢાંકણા અમારે ખોલવાના? હે, આ ગટરના ઢાંકણા અમે 15-20 જણા મિત્રોએ ખોલ્યા ને પાણી બધાના ઘરમાંથી અત્યારે જતું રહ્યું। આખું વરાછા આખું સુરત બુડી ગયું છે। કોના પાપે બુડ્યું છે? હું લખુભાઈ ગઢવી થાકી ગયો છું। મોદી સાહેબ, અમિત સાહેબ તમને ખોબા ભરી ભરીને મત આપીએ છે। તમે દિલ્હી જતા રહ્યા અને પાછળ ગુજરાતમાં છે ને આ લોકો મનમાની ફૂલ કરી રહ્યા છે। તમારા નામે જીતી જાય છે કોર્પોરેટરો, મેયરો, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ, ધારાસભ્યો, મંત્રી બની ગયા છે। આજે કોઈ સેવા કરવા એક બહાર નથી આવ્યો। આખું સુરત અત્યારે પાણી પાણી, ખાલી 8-10 ઇંચ વરસાદમાં જોતા લાખો કરોડોનું નુકસાન ખાલી એક દુકાન આ બતાવી રહ્યો છો। આ મારો મિત્ર છે, 50 વર્ષનો નાનો માણસ છે, ક્યારે ઊભો થશે? આ શું કરિયાણામાં કઈ આ સોનાની દુકાન છે, હીરાની દુકાન છે? આ હીરા કે કાપડ કે સોનાની દુકાન નથી। આ માણસ એક રૂપિયો 50 પૈસા કરીને કમાઈને આ બધું ઊભું કર્યું હોય। 1475ની આ દુકાન છે। આ દુકાનમાં બધું માલ બધું ઓગળી ગયું। જો તો અમારા વિમલભાઈ, અમારા કમલેશભાઈ, અમે કેટલા દુઃખી છીએ। અમારું મન જાણે, અમારી આતેડી બરે છે, અમારી હાય લાગી જશે, અમારા પાપ તમને લાગશે। આનું વળતર આપવા આવજો, આનું વળતર આપો। 30 વર્ષથી તમે જીતો છો। એ તો રાજસ્થાનને છાબાસી અપાય, કામ કરે એને જ મત આપે, ને કે સરકાર તરત બદલી જાય। અહીંયા જાતિવાદ ચાલે છે। પોતાનો ઊભો રહ્યો એટલે જીતાડી દો ભાઈ, 5 વર્ષ મળતો નથી, ક્યાં કોણ ગયો? જો તો આ લાખો કરોડોનું નુકસાન, અમારા ઘરના ફર્નિચર, અમારી ગાડીઓ પથારી ફરી ગઈ છે। આ વરસાદ ચાલુ થયો ત્યારની અમે સેવા કરી રહ્યા છીએ। જો તો આ માણસો હેરાન થાય છે, હજારો માણસો હેરાન થાય છે। મેં 50 વર્ષથી હું કાળીદાસનગરમાં રહું છું। મેં આવું પાણી ક્યારેય નથી જોયું। આખું સુરત બુડી જાય। અમારા ઘરે 100 માણસો જેના ઘર બુડી જાય ને આવીને જમતા, અમારે ત્યાં રહેતા 2-2, 4-4 દિવસ। અત્યારે જોતા અમને કોણ રાખશે? અમારું બધું ઘર વખરી, ફર્નિચર, ગોદડા ગાદલા બધું પલરી ગયું છે। ક્યાં જઈએ અમે? હે ભાઈ, ક્યાં જઈએ? ક્યાં જઈએ અમે? હે ભાઈ, કોને આ ફરિયાદ કરીએ? એક વખત ખરેખર ઈસુદાનભાઈ, ગોપાલભાઈ જેવાને જીતાડો, ઈમાનદાર માણસોને જીતાડો। 5 વર્ષ રાજ કરશે તો ખબર પડશે। કામ કરે તો એને મત બીજી વાર આપવાના, નકર નહીં આપવાના। આપણો કિંમતી મત તમે 100, 200, 500 ગાંઠિયા માટે, ભજીયા માટે તમે આપી દો છો અને પછી 5 વર્ષ જો હેરાન થાવશો। આ 30 વર્ષના આ લોકો શું વિકાસ કર્યો છે? આ વિકાસ પાણીમાં હેરાન થાય એ વિકાસ? જો તો આ પાણી ભરાણા છે 6-6 ફૂટ, 5-5 ફૂટ। કાલે રેલવે સ્ટેશન અમારા બેન ફસાઈ ગયા હતા, બોમ્બે જતા હતા અને મને ફોન આવ્યો। હું યાર કમર પાણીમાં ગયો હતો અને ત્યાંથી બેનને તેડી આવ્યો અને મારા ઘરે રાખ્યા। કેટલા માણસો હેરાન થાય। આખા મોલમાં પાણી હતું ભાઈ, આખા મોલમાં પાણી। શું કરે માણસ બિચારા? આ રોડ આખા 20-25 મકાન છે। હજી હું બીજે ત્યાં ગયો નથી, બધાને પૂછું છું, બધાય કહે છે આખું વરાછા આખું સુરત પાણીમાં છે। જો તો આ ગાડીઓ, આ બધી ગાડીઓ બંધ પડી ગઈ છે ભાઈ। આ બિચારા બધાય મૂકીને અમારા ઘર પાસે જ જતા રહ્યા છે। જો તો પથારી ફેરવી દીધી છે।